કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સ્વાધ્યાય 13.2માં દાખલા નંબર 1, 2, 3, 4 જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોવાનો છે દાખલા નંબર 5 અને 6. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 5 આપણી પાસે શું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાયેલ રનની સંખ્યા આપે છે. માહિતીનો બહુલક શોધો. આપણને નોંધાયેલ રન છે, આ બેટ્સમેનની સંખ્યા છે, આનો આપણે બહુલક શોધવાનો છે. તો શું કરવાનું છે બહુલકના દાખલામાં? પહેલાં તો સૌથી મોટી આવૃત્તિ જોવાની છે. તો સૌથી મોટી આવૃત્તિ આમાં કઈ છે? 18 છે. તો એને આપણે કહી દેવાનું છે F1. ત્યારબાદ એની આગળની આવૃત્તિને આપણે કહી દઈશું F0 અને F1 પછીની આવૃત્તિને આપણે કહી દઈશું F2. એટલી વસ્તુ પહેલાં આપણે કરી નાખવાની છે. અને જે સૌથી મોટી આવૃત્તિ હોય એની સામેનો વર્ગ હોય એને બહુલક વર્ગ કહેવાય છે. અને એમાં પહેલી સંખ્યા હોય એને શું કહેવાય છે? L કહેવાય છે. L એટલે શું થાય છે કે અધસીમા. ત્યારબાદ H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? તમે જોઈ શકો છો કે હજારનો ગાળો છે. તો H એટલે કે વર્ગ લંબાઈ આપણી પાસે છે 1000 છે. તો બધી માહિતી આપણને મિત્રો મળી જાય છે. એકવાર આપણે લખી નાખશું. શું લખશું? તો અહીં લખવાની શરૂઆત કરી કે અહીં મહત્તમ આવૃત્તિ 18 છે. અહીં મહત્તમ આવૃત્તિ 18 છે અને તેને અનુરૂપ વર્ગ કેટલો છે? 4000 ને 5000. માટે બહુલક વર્ગ કેટલો થશે મિત્રો? બહુલક વર્ગ 4000 5000 થશે. એટલું પહેલા આપણે મિત્રો લખી નાખવાનું છે. ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે પહેલા જેટલી માહિતી છે એટલી એકવાર લખી નાખી. L એટલે કે અધસીમા કેટલી છે મિત્રો? અધસીમા 4000. ત્યારબાદ F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો? 18. ત્યારબાદ F2 એટલે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો? 9 છે. ત્યારબાદ F0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો? 4 છે. ત્યારબાદ વર્ગ લંબાઈ H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 1000. તો આપણે દરેક માહિતી અત્યારે લખી નાખી છે. હવે આપણે બહુલકનું શું લખવાનું છે? સૂત્ર. તો બહુલકનું સૂત્ર શું છે મિત્રો? Z બરાબર L વત્તા કાઉન્સની અંદર F1 ઓછા F0 2F1 ઓછા F0 ઓછા F2 કાઉન્સની બહાર H. આપણી પાસે મિત્રો બહુલકનું સૂત્ર છે. આ જેટલી પણ માહિતી છે એ આ બહુલકના સૂત્રમાં આપણે મૂકવાની છે. L એટલે અધસીમા મિત્રો કેટલી છે? 4000 છે. તો આપણે 4000 લખી નાખશું. F1 એટલે મિત્રો કેટલા છે? 18. F0 એટલે આપણી પાસે મિત્રો કેટલા છે? 4 છે. ત્યારબાદ 2F1 એટલે કે 18 કાઉન્સમાં F0 એટલે 4. F2 એટલે આપણી પાસે મિત્રો 9 છે. તો એ પણ આપણે લખી નાખશું. H એટલે વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 1000. હવે મિત્રો આનું આપણે શું કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે. તો પહેલા 4000 ના 4000. 18 માંથી 4 જાય તો 14. 18 દુ 36. ઓછે ઓછે વત્તા 9 ને 4 કેટલા થઈ જાય? 13 ઓછા ગુણ્યા 1000. 4000. 14 ના 14. 36 માંથી 13 જાય તો કેટલા વધે? 23 ગુણ્યા 1000. હવે કાઉં શું લખતો નથી. 4000. તમને ખબર છે કે 23 અહીંયા ભાગાકારમાં હોય અને 1000 અહીં સાથે ગુણાકારમાં હોય. તો 1000 ગુણ્યા 14 કરું તો કેટલા મળે? 14000 છેદમાં 23. 4000 ગુણ્યા હવે 14000 ભાગ્યા 23 કરવાના છે. તો આપણે ભાગાકાર કરી નાખી. 14000 ભાગ્યા 23. બોલો 23 નો ઘડિયો આવડવો જોઈએ. 23 એકા 23 23 દૂ 46 23 તરી 69 23 ચોક 92 23 પંચા 115 23 છક 138. કેટલા મળે છે? 138. 2 વધે ઉપરથી ઉતાર્યો 0. ભાગ નથી ચાલતો એટલે હજુ આપણે 0 લગાડવો પડશે. ઉપરથી ઉતાર્યો 0. તો 23 નવા 207 વધી જાય. 23 અઠ્ઠા 184. કેટલા વધે? 16. ઘરનો લગાડી 0. 23 એક 23 પંચા 115. 23 છક 138. 23 સત્તા 161 વધી જાય. તો 23 છક 138 વધે કેટલા? 22. અને 23 નવા 207 કુલ 13 વધે. તો આપણે આ લગીને રાખી છીએ 608.69. તો આપણને 4608.69 શું મળે? જવાબ મળે.
તો માહિતીનો મિત્રો લખી નાખશું બહુલક કેટલો છે. માહિતીનો બહુલક 4608.69 છે. તમે 70 કરી નાખો તો ચાલે. એટલે આપણે આ લખીને કે 70 લખો તોય ચાલે અને ખાલી 7 લખો તોય ચાલે. તો એટલો બહુલક મળે છે. તો આપણે મિત્રો 5મો દાખલો જોઈ લીધો છે. તો આ હવે આપણે જોવાનો છે મિત્રો 6થો દાખલો. તો ચાલો આપણે 6થા દાખલાને પણ જોઈ લેવી. તો હવે આપણે જોવાનો છે 6થો દાખલો. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો આ આપણે 6થા દાખલાની રકમ વાય છે. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળા માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. આ માહિતીનો બહુલક શોધો. આપણે આ માહિતીનો મિત્રો બહુલક શોધવાનો છે. બહુલક શોધવો હોય તો આપણે સૌપ્રથમ મોટી આવૃત્તિ કઈ છે એ આપણે નક્કી કરવું પડશે. તો આમાં તમને સૌથી મોટી આવૃત્તિ 20 દેખાય છે. તો જે પણ મોટી આવૃત્તિ હોય એને શું કહેવાનું છે? F1. એના આગળની આવૃત્તિને F0. F1 પછીની આવૃત્તિને F2 આપણે કહી દેવાનું છે. ફરી એકવાર સૌથી મોટી આવૃત્તિને F1, એના આગળની આવૃત્તિને F0, F1 પછી આવૃત્તિને F2 કહેવાનું છે. સૌથી મોટી આવૃત્તિ ઉપરના વર્ગને શું કહેવાનું છે? બહુલક વર્ગ. અને પહેલી સંખ્યાને શું કહેવાય છે? L કહેવાય છે. અને h એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે ગાળો કેટલાનો છે મિત્રો? જો 10 નો બધા વચ્ચે ગાળો છે એટલે ગાળો 10 નો છે. તો બધી માહિતી આપણે મિત્રો મળી જાય છે. ડાયરેક્ટ સૂત્રમાં મૂકીને આપણે દાખલો ગણી શકીએ છીએ. તો પહેલા એકવાર આપણે બધું લખવું પડશે. જે પણ માહિતી હોય મિત્રો એકવાર આપણે લખી નાખશું. તો શું લખશું અહીંયા? તો લખી કે અહીં મહત્તમ આવૃત્તિ, બોલો મિત્રો મહત્તમ આવૃત્તિ કેટલી છે? 20 છે. અને તેને અનુરૂપ વર્ગ કયો છે? 40-50 છે. માટે બહુલક વર્ગ 40-50 થાય. હવે આ બધી વસ્તુ આપણે મિત્રો એકવાર લખી નાખવાની છે. પહેલા આપણે લખશું અધસીમા. કેટલી છે અધસીમા મિત્રો? 40 છે. ત્યારબાદ F1 કેટલા છે મિત્રો? તો F1 આપણી પાસે મિત્રો 20 છે. તો બહુલક વર્ગની આવૃત્તિ 20. F2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો? આપણી પાસે કેટલી છે? 11 છે. ત્યારબાદ F0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો? 12 છે. ત્યારબાદ h એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? વર્ગ લંબાઈ આપણી પાસે મિત્રો 10 છે. તો ઉપરની માહિતી સૂત્રમાં મૂકતા એકવાર લખી નાખી. ઉપરની માહિતી સૂત્રમાં મૂકતા બોલો સૂત્ર યાદ કરો. બહુલકનું સૂત્ર મિત્રો શું છે? તો બહુલકનું સૂત્ર છે Z બરાબર L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા H. L એટલે મિત્રો અધસીમા મિત્રો કેટલી છે? 40. F1 એટલે મિત્રો આપણી પાસે કેટલા છે? 20. F0 એટલે આપણી પાસે મિત્રો કેટલા છે? 12. 2F1 એટલે 20 કાઉન્સમાં મૂકવા પડશે. F0 એટલે મિત્રો 12. F2 એટલે 11 ગુણ્યા H એટલે કેટલા છે? 10. 40 વત્તા 20 માંથી 12 જાય તો 8. 12 દુ 20 દુ 40 ઓછે વત્તા 12 ને 11 કેટલા થઈ જાય છે? 23 ગુણ્યા 10. 40 વત્તા 8 ના છેદમાં 40 માંથી 23 જાય તો કેટલા વધે? 17 ગુણ્યા 10. 10 અઠ્ઠા 80. 80 ભાગ્યા આપણે મિત્રો 17 કરવાના છે. તો 80 ભાગ્યા મિત્રો આપણે 17 કરી નાખી. 17 એકા 17 17 17 દુ 34 17 તેરી 51 17 ચોક 68 17 પંચા 85 વધી જાય છે. તો 17 ચોક 68 કેટલા વધશે મિત્રો? 12. તો અહીંયા આમ તમે જુઓ તો દાખલો પૂરો થઈ જશે, પરંતુ પોઈન્ટ મૂકવો પડશે એટલે ઘરનો લગાડો 0. 17 એકા 17 17 દુ 34 17 તેરી 51 17 ચોક 68 17 પંચા 85 17 છક 102 અને 17 સત્તા 119 કેટલા આવશે? 1. અહીં લગાડો 0. હજુ ભાગ નથી આવતો એટલે ઉપર લગાડો 0. 17 એકા 17 17 સત્તા 119 17 છક 102 17 પંચા 85. તો આ રીતે મિત્રો ચાલુ જ રહેવાનું છે. એટલે આપણે 40 વત્તા 4.7 આપણે લખી શકીએ છીએ. તો આપણને છેલ્લે બહુલક કેટલો મળે છે? 44 મિત્રો 7 આપણને મિત્રો બહુલક મળે છે. તો આપણે એકવાર લખી નાખી કે આપેલ માહિતીનો બહુલક
માહિતીનો બહુલક 44.7 છે. આ જે દાખલા રહ્યા મિત્રો તમારે અહીં નથી ગણવાના, તમારે સાઈડમાં ગણવાનો છે. આ દાખલો તમારે આ રીતે ગણશો એટલે તમને પૂરતા માર્ક મળશે. 4 માર્કનો દાખલો પૂછાણો હોય તો 4 માંથી 4 તમને મળશે. તો આ તો મિત્રો છઠ્ઠો દાખલો અને અહીં આપણે સ્વાધ્યાય 13.2 પૂરું કરીએ છીએ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.